SA ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। સુરત સિવિલમાં રૂ3.6 કરોડના ખર્ચે 75 ડેડ બોડીની ક્ષમતાવાળું અદ્યતન પોસ્ટમોર્ટમ બિલ્ડિંગ બનશે। રાજ્યના હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટનું ભૂમિપૂજન સંપન્ન થયું। આગામી 6 થી 8 મહિનામાં એડવાન્સ મશીનો, સેન્ટ્રલ AC અને મોટા કોલ્ડ સ્ટોરેજ સાથેનું બિલ્ડિંગ તૈયાર કરાશે। ચોમાસા પહેલા કામ શરૂ કરી સુરતવાસીઓની સગવડ માટે નવું પોસ્ટમોર્ટમ રૂમનું માળખું ઝડપથી ઊભું કરવાનો લક્ષ્યાંક હાથ ધરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, SA ન્યૂઝ, સુરત। નમસ્કાર। આજે સુરત સિવિલ ખાતે આપણા માનનીય હેલ્થ મિનિસ્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબજીએ જે 21 દિવસ પહેલાં સુરત સિવિલની મુલાકાત કરી હતી, એમાં એના માર્ગદર્શનના ભાગરૂપે એવું નક્કી થયું હતું કે એક પોસ્ટમોર્ટમ રૂમ બહુ જ સારી વ્યવસ્થા સાથેનો, જેમાં વધારે બોડી આવી શકે એવો એક પોસ્ટમોર્ટમ રૂમ જોઈએ। તો છેલ્લા 15 દિવસની અંદર જ 3.6 કરોડના ખર્ચે સુરત સિવિલને આટલી મોટી જગ્યામાં પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાની પરમિશન અપાઈ છે અને એમાં 75 જેટલી ડેડ બોડી અંદર સ્ટોકમાં રહી શકશે અને એની સાથે સાથે એડવાન્સ PM રૂમ, વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા, અંદર સ્ટોરેજ, અંદર ઘણા બધા અદ્યતન મશીન અપાશે। અને અમારી સાથે અત્યારે ડીન ડૉક્ટર જયેશ બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા RMO ડૉક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ઇકબાલ કડીવાલા તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ફોરેન્સિક વિભાગના ડૉક્ટર ચંદ્રેશ ટેલર બી જોડાયા હતા અને સમગ્ર સ્ટાફ સાથે અમે આ પૂજા કરી હતી। આજે ભૂમિપૂજન કરવાની સૂચના સરકાર દ્વારા જ હતી કે જલ્દીથી જલ્દી જેટલું કામ ચાલુ થઈ જાય, તો વરસાદ પહેલાં જેટલું કામ જલ્દી ચાલુ થઈ જાય એટલું જલ્દી આ બિલ્ડિંગ બની જશે। ટાર્ગેટ એવો છે કે 6 થી 8 મહિનામાં આ બિલ્ડિંગ બની જાય, જેથી કરીને આપણા સુરતના વાસીઓને, સુરતના લોકોને તકલીફ ના પડે અને એક પોસ્ટમોર્ટમ રૂમ મોટી વ્યવસ્થા હોય તો બધાને એક કમ્ફર્ટ બી રહે અને સારી રીતે ડેડ બોડીઝ બી રિસ્પેક્ટફુલી રહી શકે। ખાસ કરીને કઈ વ્યવસ્થા હશે એમાં? વ્યવસ્થામાં ખાસ મેઇન જે કહેવાય કે બોડી મૂકવાની, બોડી વધારે મૂકવાની, 75 જેટલી બોડી મૂકી શકશું। ઘણા બધા સ્ટોરેજ યુનિટ આવશે, ઘણી બધી જગ્યાએ એક સાથે પોસ્ટમોર્ટમ થઈ શકશે, પ્લસ અંદર સ્ટોરેજ રૂમ અને એ બીજી બધી કોલ્ડ સ્ટોરેજ ને પ્રોપર AC સાથેનું હશે, મોકળું હશે, વ્યવસ્થિત બધાને સ્પેસ મળશે। તો આ રીતની એક વિશાળ રીતે પોસ્ટમોર્ટમ રૂમ બનાવવાનું છે અને ખાસી મોટી જગ્યામાં છે, એટલે તમે જોઈ શકો છો।